સમાચાર જાણીએ દોસ્તો, ખાસ જાણી લેજો, કારણ કે અત્યારે હવામાન વિભાગે પોતાની આગાહી અચાનક બદલી છે ને ઉત્તર ગુજરાતથી કચ્છ અને પૂર્વ ગુજરાતથી લઈ આપણે જાણીશું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓ માટે અત્યારે કડાકા અને ભડાકા સાથેના વરસાદની આપી છે આગાહી। જી હા દોસ્તો, અત્યારે રાજસ્થાન ઉપર એક નબળા પ્રકારનું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે, તો એક સિસ્ટમ અરબી સમુદ્રમાં છે ને અત્યારે જે રીતે ગુજરાતમાં ચારે દિશાએથી પવનોની ગતિ જોવા મળી છે એ પ્રમાણે આપ જોઈ શકો છો। હાલ આ જ સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં ગાજવીજનો તોફાની વરસાદ પડી રહ્યો છે। આ જ વરસાદી વાદળોનું વહન દોસ્તો ગુજરાત તરફ આવી શકે છે, જેમાં જુદા જુદા વિસ્તારોની અંદર કેટલાક ભાગોમાં તો તોફાની ભારે પવન સાથેનો વરસાદ પડશે। એટલું જ નહીં દોસ્તો, આપણે આ વિડીયોના અંતમાં આગાહીકાર એવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આગાહી જાણીશું। માટે ખાસ આ વિડીયોને દોસ્તો તમારા દિવસનો અગત્યનો સમય કાઢી અંત સુધી જોવાનું રાખજો, જેમાં આપણે આવનારા મોટા વાવણીના વરસાદના રાઉન્ડની સાથે જુલાઈ મહિનાની આગાહી, તો જુલાઈ પછીના દોસ્તો ઓક્ટોબર મહિનામાં પણ કેવા વરસાદો પડશે અને જેની 26, 27, 28થી લઈ 7 જુલાઈની જે પરફેક્ટ આગાહી આવી છે તે જાણીએ। પહેલાં તો દોસ્તો, તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવીશું। આપ અહીં જોઈ શકો છો દોસ્તો, હવામાન વિભાગે આપણા ગુજરાતના સુરત સુધીના વિસ્તારોની અંદર ચોમાસું પહોંચી ગયાની રેખાને ખેંચી લીધી છે, ત્યારે મહારાષ્ટ્ર અને મુંબઈના દરિયામાં નજર કરો તો સાયક્લોનિક સિસ્ટમના વાદળાઓ અત્યારે અરબ સાગરમાં સક્રિય જોવા મળી રહ્યા છે। રાજસ્થાનના ભાગોમાં પણ હાલ 700 HPના લેવલ ઉપર એક નબળું યુએસી સક્રિય છે અને જેના કારણે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આજે આખા દિવસ દરમિયાન પલટો જોવા મળ્યો અને અત્યારનું અમે તમને દોસ્તો ગુજરાતનું જે સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો કચ્છના તમામ આટલા વિસ્તારોમાં આકાશમાં જાણે ચોમાસું બેસવાનું હોય તેમ મોટા વાદળાઓ અરબ સાગરમાંથી ભેજ લઈને આવી ચૂક્યા છે। જો કે આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં વાવ, થરાદ લાગુના વાતાવરણમાં પાલનપુર આસપાસના વિસ્તારોથી લઈ સાબરકાંઠાના ભાગો, પાટણના ભાગોની અંદર હાલ દોસ્તો મોટો પલટો થયો છે। તો એટલું જ નહીં, મધ્યપ્રદેશ તરફથી ગોધરા, છોટા ઉદેપુર લાગુના વાતાવરણમાં પણ વરસાદી વાતાવરણ ઊભું થવાની સંભાવના જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં આજે દોસ્તો ખાસ કરીને કેટલાક છૂટા છવાયા, જેમાં બોટાદ આસપાસના, અમરેલી, ભાવનગર આસપાસના વાતાવરણમાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળ્યા પછી આપણે દોસ્તો જાણીએ કે ખાસ અત્યારે હવામાન વિભાગે જે લેટેસ્ટ આગાહીનો આવનારી કલાકોનો નકશો આપ્યો, જેમાં રાજ્યના કેટલા જિલ્લાઓમાં આગાહી આપી દેવામાં આવી છે। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને કચ્છના તમામ વિસ્તારો માટે છૂટા છવાયા દોસ્તો આ જિલ્લાના 25% સુધીના ભાગોમાં હળવા મધ્યમ ગાજવીજના વરસાદની આગાહી આપવામાં આવી। આ દોસ્તો આગાહી અચાનક આવી છે, જેમાં કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરથી લઈ મધ્ય ગુજરાતના ગાંધીનગર વાતાવરણ સુધી દોસ્તો પલટો આજે અત્યારે આવી શકે। તો એટલું જ નહીં, સૌરાષ્ટ્ર માટે પણ સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને મોરબીના વાતાવરણમાં આગામી કલાકોમાં ગાજવીજના કોઈક સ્થળે હળવા મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદના વાતાવરણમાં વરસાદની આગાહી નથી આપવામાં આવી, પરંતુ દક્ષિણ ગુજરાતના ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડના ભાગો માટે આપ અહીં જોઈ શકો છો હળવા મધ્યમ વરસાદની આગાહીને લઈ આ સાથે જ આપ અહીં જોઈ શકો છો તો દોસ્તો આવનારા દિવસોની જેમાં ખાસ કરીને 26 તારીખ ઉપર પણ આટલા જિલ્લાઓમાં આગાહી આપવામાં આવી છે। 27 જૂનનો તમે આગાહીનો દોસ્તો અહીં નકશો જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે ગીર સોમનાથ જિલ્લાની સાથે દોસ્તો 29 અને 28 તારીખથી આપ જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર પૂર્વ લાગુના અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ આગાહી વરસાદની રહેશે અને આમ હવામાન વિભાગે 1 જુલાઈ સુધી
દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના 2-3 જિલ્લા માટે વધુ વરસાદની આગાહી આપી છે. અમે તમને દોસ્તો હવે પછી જોઈ શકો છો અહીંયા મેપમાં બતાવી રહ્યા છીએ ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં કેટલો પવન ફૂંકાઈ શકે. તો અત્યારે હવે હવામાનની આગાહી જોઈ શકો છો, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠે દોસ્તો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો હજુ ફૂંકાય તેવી અહીં માહિતી આપવામાં આવી છે. આ સાથે દોસ્તો ખાસ કરીને દરિયામાં મોજા ઉછળવાની સંભાવનાનો પણ અહીં મેપ જોઈ શકો છો. કચ્છના, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયામાં ખાસ કરીને જે વિસ્તારોમાં આછા વાદળી કલરનો રંગ બતાવવામાં આવ્યો, જે અનુસાર આપ જોઈ શકો છો 1 થી લઈ 1.25 મીટર એટલે કે દોસ્તો 3 થી 4 ફૂટ ઊંચા દરિયામાં મોજા ઉછળી શકે છે અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો પવન ફૂંકાય તે પ્રમાણેની દોસ્તો હવામાન વિભાગે પોતાની વેબસાઇટ ઉપર આ માહિતી આપી છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જાણીએ તો રાજ્યના આજે જુદા જુદા ભાગો પર વાતાવરણ વરસાદનું બનશે, જેમાં ખાસ કરીને સૌથી પહેલાં અમે ઉત્તર ગુજરાતની આપને વાત બતાવીએ તો દોસ્તો આપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ખાસ કરીને રાજસ્થાન બોર્ડર કાંઠાના સરહદી વિસ્તારોની અંદર આજે રાત્રે કેટલાક ભાગોમાં ગાજવીજ તો 26 તારીખે પણ પલટો જોવા મળી શકે છે. જેમાં પણ આપ અહીં જોઈ શકો છો પાલનપુર આસપાસના વિસ્તારો, ડીસા, ધાનેરા, ઇકબાલગઢ આસપાસ, અંબાજી, આબુ રોડ, કોતરા, સતલાસણા, ખેડબ્રહ્મા, સાબરકાંઠા દોસ્તો રાજસ્થાનના આટલા બનાસકાંઠા અને પાલનપુર આસપાસ, સાબરકાંઠા આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગામી કલાકોની અંદર દોસ્તો આ વિસ્તારોમાં કડાકા ભડાકાનો હળવો વરસાદ જોવા મળે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. તો આ સાથે જ આપ અહીં જોઈ શકો છો દોસ્તો મહેસાણા અને પાટણ આસપાસ પણ કોઈક જગ્યાએ વરસાદી વાદળાઓ થઈ શકે છે અને ખાસ અમે તમને બતાવી રહ્યા છીએ તે અનુસાર રાજ્યની અંદર દોસ્તો આ પ્રમાણે ઉત્તર ગુજરાતના રાજસ્થાન સરહદી પંથકોના વાતાવરણમાં પલટો રહી શકે. તો આ સાથે આપ અહીં નજર કરી શકો છો મધ્યપ્રદેશ ઉપરથી પણ વાદળાઓ આવી શકે ને જેને લઈ ખાસ કરીને છોટાઉદેપુર આસપાસના વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો આવે. અને સૌરાષ્ટ્રની અંદર આપ અહીં નજર કરી શકો છો તો રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, ધાનેરા તો અન્ય મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ ભરૂચ અને નર્મદા બોડેલી લાગુના વાતાવરણ માટે પણ આવનારી કલાકોમાં કોઈક સ્થળે દોસ્તો હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે આપ અહીં નજર કરી શકો છો તો દોસ્તો સૌરાષ્ટ્રમાં અન્ય જે ભાવનગર જિલ્લાના કોઈક વિસ્તારોમાં વરસાદી વાદળાઓ થઈ શકે અને કચ્છમાં પણ કોઈક દરિયાકાંઠાના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. હાલ રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની અસર આમ તો રાજસ્થાન અને લાગુ તે મધ્યપ્રદેશના ભાગો પર વધુ જોવા મળશે અને જેને લઈ ખાસ કરીને પૂર્વ ગુજરાતના કાલોલ આસપાસના પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ કોઈક સ્થળે ગાજવીજના વરસાદની સંભાવના દોસ્તો જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ તો હાલ આ રીતે આગામી કલાકોમાં આ વરસાદની સંભાવના માત્ર 25% ગણવી 26મી જૂનની વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણ પલટાયેલું જોવા મળી શકે છે. અને જેમાં તમે જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાતના વલસાડ તે લાગુના દરિયાકાંઠાના વાપી, બીલીમોરા, ચીખલીના પંથકો હોય, અહીં જોઈ શકો છો આપ નવસારીના અન્ય ભાગોના કાંઠાઈ ભાગોમાં દોસ્તો વહેલી સવાર દરમિયાન હળવા મધ્યમથી કોઈક સ્થળે 1 ઇંચનો વરસાદ પડી શકે છે. સુરતના દરિયાકાંઠાથી લઈ અંદરના ભાગોમાં પણ વાતાવરણ પલટાઈ શકે છે અને આમ નર્મદા જિલ્લાના વાતાવરણમાં રાજપીપળા, ડેડિયાપાડા, ભરૂચનું વાતાવરણ પણ વહેલી સવારે પલટાયેલું રહે. અને દોસ્તો આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે વરસાદી ઝાપટાઓ વહેલી સવાર દરમિયાન જોવા મળી શકે છે. બાકી અન્ય કોઈ વિસ્તારોમાં મોટી સંભાવના નથી, પરંતુ દોસ્તો 26 જૂન ઉપર ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના છે. આપ અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના જે વિસ્તારો છે જેમાં ઓછી સંભાવના, પરંતુ મધ્ય ગુજરાતમાં વરસાદની શરૂઆત 26 તારીખે થાય અને વડોદરાના આપ જોઈ શકો છો પૂર્વ સાઈડના છોટાઉદેપુર જિલ્લાના આસપાસના ડભોઈ, આ સાથે બોડેલી, કાવત આસપાસ અને નર્મદા ઉપરના છોટાઉદેપુરથી વડોદરા સુધીના ભાગો માટે 26 તારીખે દોસ્તો વરસાદની આગાહી તો વહેલી સવાર દક્ષિણ ગુજરાત માટે આગાહી રહી શકે.
આ સાથે આપ અહીં જોઈ શકો છો બપોર પછીથી લઈ આપ નજર કરો તો સૌરાષ્ટ્રના 26 જૂન ઉપર ભાવનગર, મહુવા, રાજુલા, જાફરાબાદ, કોડીનારના વિસ્તારોથી લઈ અન્ય જોઈ શકો જૂનાગઢ, પોરબંદરના ભાગો માટે હળવા મધ્યમ વરસાદની ગાજવીજની આગાહી. દરિયાકાંઠાથી અંદરના ભાગોમાં પણ મોડી સાંજ દરમિયાન આપ અહીં નજર કરી શકો છો તો દોસ્તો ગોંડલ આસપાસ, જામકંડોરણા આસપાસના જેતપુર, ચિત્તલ આસપાસથી લઈ લાઠી, અમરેલી, બગસરા, ગારિયાધાર આસપાસના જેસરના પંથકો, તો ધારીથી લઈ દોસ્તો ભાવનગરના વચ્ચેના જે વિસ્તારો છે જેમાં સાવરકુંડલા, જેસર, તો રાજુલાના પણ અંદરના તુલસીશ્યામ, ગીર સોમનાથ, ધારી, ખાંભાના ભાગોમાં 26 જૂન ઉપર સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં દોસ્તો ફરી ગાજવીજનો વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે. આમ 26 અને દોસ્તો શુક્રવાર ઉપર ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂનની ગતિવિધિ વધી શકે છે. આ સાથે અમે તમને 27 જૂન ઉપરની પણ આગાહી બતાવીએ તો 27 તારીખે ધીમે ધીમે અરબ સાગરમાંથી વાયુનો પ્રવાહ વધે અને જેને જોતા અહીં આપ જોઈ શકો છો ખાસ કરી બપોર પછી સૌરાષ્ટ્રના આ જ પ્રમાણના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથથી જૂનાગઢના અને દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં દોસ્તો પ્રી મોન્સૂન રૂપી વરસાદ જોવા મળી શકે છે. તો 27 તારીખે આપ અહીં જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા, સાબરકાંઠાના કેટલાક અન્ય વિસ્તારોથી લઈ મહીસાગર, અરવલ્લી, આમ એ ભાગોના સરહદી પંથકોમાં ગાજવીજનો વરસાદ પડી શકે છે. આ સાથે 28 જૂનથી રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ કોઈક સ્થળોમાં જોવા મળે તો 29-30 તારીખથી દોસ્તો રાજ્યમાં વરસાદનો ફરી એક નવો વાવણીનો રાઉન્ડ જોવા મળી શકે છે. આપણે દોસ્તો આગળના દિવસોની આગાહી જોઈએ એ પહેલાં અત્યારે જે હવામાન આગાહીકારોની આગાહીઓ આવી છે તેના પર નજર કરીશું. સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને આજે ચોમાસું કેટલું આગળ વધ્યું તે બતાવીએ તો દોસ્તો 24 જૂન અને બુધવારના દિવસે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશી ગયું ને સુરત સુધીના વાતાવરણમાં ચોમાસું એન્ટ્રી લઈ લીધી, પરંતુ 25 જૂન ઉપર આ ચોમાસું આગળ નથી વધ્યું અને આપ અહીં જોઈ શકો છો સુરત ઉપરથી ચોમાસાની રેખા પસાર થઈ રહી છે. આ સાથે હાલ જે 26 જૂનનો ભારતીય હવામાન વિભાગનો ભારતના તમામ રાજ્યનો જે આગાહીનો નકશો આવ્યો જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માટે વરસાદની સંભાવના અહીં વ્યક્ત કરવામાં આવી છે. જો કે 26 તારીખ ઉપર ગુજરાત માટે કોઈ એવા મોટા વરસાદનું એલર્ટ નથી, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં તોફાની કડાકા અને ભડાકા સાથે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. આ સાથે આપ અહીં જોઈ શકો છો દોસ્તો 27 જૂન ઉપર પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરીને આમ 1 જુલાઈ સુધી ગુજરાત માટે વરસાદની વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પડે તેને લઈને દોસ્તો આગાહીઓ આપવામાં આવી. અને વધુમાં દોસ્તો આપ અહીં જોઈ શકો છો અમે તમને આગળના 5 દિવસની દરિયાની સ્થિતિને લઈ માછીમાર ભાઈઓ માટે જે વોર્નિંગ આપવામાં આવી તે પણ બતાવીએ તો આપ અહીં જોઈ શકો છો અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે હળવા પવનોથી લઈ ભારે પવનો ફૂંકાઈ શકે છે અને આથી આગામી 24 કલાક માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તો 27-28 તારીખથી 29 જૂન ઉપર કોઈ પણ પ્રકારની ચેતવણી નથી આપવામાં આવી. ખાસ કરીને 28 જૂન ઉપર કર્ણાટક, દક્ષિણ મહારાષ્ટ્ર અને કેરળના દરિયાકાંઠે માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો, કારણ કે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો દરિયામાં ફૂંકાઈ શકે. અને હવે દોસ્તો આપણે આગાહીકાર એવા અંબાલાલ પટેલની આગાહી જાણીએ. તો દોસ્તો અંબાલાલ પટેલે ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને આગાહી આપતા જણાવ્યું છે કે ચોમાસું ધીમે ધીમે ભારતના અન્ય રાજ્યો તરફ આ વખતે આગળ વધશે. હાલ હજુ સૂકા પવનો વધુ ફૂંકાઈ રહ્યા છે ને જેના કારણે ચોમાસું ગતિ નથી પકડી રહ્યું, પરંતુ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં 28 જૂન પછી નદી નાળા છલકાઈને કૂવાના પાણી ઊંચા તળ આવે તેવા વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને તેમના અનુસાર તેમણે 29 જૂનથી 5 જુલાઈની વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદનો દોર આવે તેવું તેમનું કહેવું છે. અને અહીં અમે તમને મોડલમાં પણ બતાવીએ તો દોસ્તો આપ જોઈ શકો છો 30 જૂન પછી અરબ સાગરમાં મહારાષ્ટ્રના દરિયાકાંઠે એક સિસ્ટમ બની શકે છે અને જેને લઈને દોસ્તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં
ભારે વરસાદ પડવાનો રાઉન્ડ આવી શકે છે ને જેને લઈ આપ અહીં નજર કરી શકો છો. અમે તમને 2, 3 અને 4 જુલાઈનું વાતાવરણ બતાવી રહ્યા છીએ, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારા વરસાદો થવાની સંભાવના છે. હાલનું અમેરિકન મોડલ પણ દોસ્તો ગુજરાત માટે સારા વરસાદો થાય તેવું બતાવી અને યુરોપિયન મોડલ અનુસાર પણ ખાસ કરીને તેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અતિ ભારે વરસાદનો સ્કેલ સામે આવી શકે છે અને આપ અહીં જોઈ શકો છો. હાલ ગુજરાતમાં દોસ્તો આ મોડલ રંગ પકડી રહ્યું છે, એટલે સંભાવના છે જેમાં પણ ફરી 5-6 જુલાઈ પછી બંગાળની ખાડીમાંથી એક મોટું લો પ્રેશર રાજસ્થાનના ભાગો પર આવશે. ભૂમધ્ય ભાગોને પાર કરતું દોસ્તો રાજસ્થાન પર આવશે ત્યારે તેના વરસાદી વાદળોની ગતિવિધિ આપ અહીં જોઈ શકો છો. ઉત્તર ગુજરાત, કચ્છ લાગુના વાતાવરણથી સૌરાષ્ટ્ર અને એમાં પણ મધ્ય પૂર્વ ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવું હાલ મોડલો બતાવી રહ્યા છે. અને જો આ પ્રમાણે દોસ્તો અપડેટ ચાલશે તો દોસ્તો 7, 8, 9 તારીખ ઉપર આપ જોઈ શકો છો ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને કેટલાય ભાગોમાં જળ બંબાકાર થઈ શકે છે. બીજી તરફ દોસ્તો જોઈ શકો છો જે આઈએમડી તરફથી આવનારા દિવસોને લઈ વરસાદના અનુમાનવાળા નકશાઓ રજૂ થયા છે, જેમાં 2 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સારા વરસાદો જોવા મળે, પરંતુ 2 જુલાઈથી 9 જુલાઈની વચ્ચે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી કચ્છના વાતાવરણમાં પણ વરસાદની સંભાવના. 2 જુલાઈથી લઈ 9 જુલાઈ તો 9 જુલાઈથી લઈ 16 જુલાઈની વચ્ચે, આમ જુલાઈ મહિનાના 2 અઠવાડિયામાં સારા વરસાદોની આગાહી છે. અને આપ અહીં જોઈ શકો તેવી જુલાઈનો આગાહીનો નકશો બતાવ્યો, તેમાં પણ ગુજરાતમાં સારા વરસાદો થાય તેવું હવામાન વિભાગે જણાવ્યું. વધુમાં દોસ્તો આપને આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી જણાવીએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે દોસ્તો કે વાવણીના બીજા રાઉન્ડ પછી હવે વાવણીનો ત્રીજો રાઉન્ડ ગુજરાતની અંદર 28 તારીખથી શરૂ થશે. 28 તારીખથી 5 જુલાઈની વચ્ચે આ વરસાદનો રાઉન્ડ ચાલશે અને તેમણે પણ દોસ્તો ગુજરાતના ત્રીજા વાવણીના વરસાદી રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને કચ્છના વાતાવરણમાં વરસાદ થઈ જાય સારા તેવી આગાહી આપી છે. અને તેમણે વધુમાં એમ પણ જણાવ્યું છે કે 1, 2, 3 તારીખ સુધી થયેલા વાવણીના વરસાદ પછી પણ સતત વરસાદી માહોલ આવી શકે છે અને ખેડૂતોએ પિયત કરવું ન પડે તે પ્રકારે ફરી ચોમાસાનો ઉપરા છાપરી વરસાદનો રાઉન્ડ આવશે ને જેને લઈ આપ અહીં જોઈ શકો છો પરેશ ગોસ્વામીએ પણ 10 જુલાઈ સુધી સારા વરસાદની આગાહી કરી છે.